બિલ્ડિંગના 13મા માળેથી નીચે પટકાતા માતા સહિત આ 3 વર્ષના બાળકનું મોત થયું છે. આ દુઃખદ ઘટના સામે આવી છે સુરતના ભીમરાડ વિસ્તારમાંથી, જ્યાં મોડી સાંજે મૃતક મહિલા પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈ બિલ્ડિંગના સી વિંગમાં 13મા માળે ડ્રેસ સીવડાવવા માટે ગઈ હતી અને અગમ્ય કારણોસર મહિલા પુત્ર સાથે 13મા માળેથી નીચે પટકાઈ હતી અને ઘટના સ્થળે જ માતા સહિત પુત્રનું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં મહિલાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ બહાર હોબાળો થયો હતો અને મહિલાના સંબંધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યની સાથે ન્યાયની માંગ કરી હતી. જો કે પુત્ર 13મા માળેથી નીચે પટકાતા મહિલાએ બચાવવાનો પ્રયાસ કરતા બંને નીચે પટકાયા હોવાનો સસરા પક્ષનો દાવો છે. ત્યારે 13મા માળેથી મૃતક મહિલા પૂજાબેન અને તેમના પુત્ર ક્રિશિવ સાથે કોઈ કારણસર નીચે પટકાયા કે આપઘાત, તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પણ હાલ અલથાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાના પતિનું નામ વિલેશકુમાર પટેલ છે, જેઓ લુમ્સનું કારખાનું ચલાવે છે, જેઓ મૂળ મહેસાણાના વતની છે અને ભીમરાડ માર્ટન હિલ્સમાં એ વિંગમાં 6ઠ્ઠા માળે રહેતા હતા.